અને અમુક અમુક ના એટલા બધા શરીર વકરી ગયા હોય, ફાંદો મોટી મોટી થઈ ગઈ ને પાછા પીળા કુર્તા પહેરે લાગે પાકેલા પોપૈયા જેવો, એવો પાકેલા પોપૈયા જેવો લાગે. એક ભાઈ તમે ન્યૂઝ વાંચતા હતા કે ઓહો બહુ સારા ન્યૂઝ છે. શું કે 1 મિનિટમાં પત્નીથી છુટકારો મેળવો. તેને ઘરવાળા પાસે આવ્યા કે 2 તાળાના સસમા 1 મિનિટની અંદર પથરીથી છુટકારો મેળવો લખ્યું. 2 તાળાના સસમા લગાડો, તમે લગાડો. હા, છોકરા જો કે અત્યારે પરીક્ષા છે એટલે છોકરા બહુ નથી આવતા, બહુ સારી વાત છે, દેકારો ઓછો છે. છોકરા બહુ ભાગશાળી છે અત્યારના. આપણે છે ને ખરા કઠણાઈ વાળા છે. આપણે નાના હતા ને ત્યારે આપણે જોવાનું હતું કાર્ટૂન અને જોવા પડ્યા હમાસા. હા, આપણે કાર્ટૂન જોવાની ઉંમરમાં હમાસાર જોયા અને અત્યારે શું છે હમાસાર જોવાના હતા. રિમોટ છોકરાના હાથમાં છે, કાર્ટૂન જોવું પડે છે. પેલાની જાહેરાતો કેવી બધી સરસ મજાની આવતી હતી. ભગત બજાવજો. અત્યારે જાહેરાતો આવે, શેની જાહેરાત થઈ ખબર નથી પડતી. પેલા જાહેરાતો એટલી બધી સરસ સંગીત સાથે જાહેરાત આવતી આમ એવી સરસ મજાની જાહેરાત આવે. वॉशिंग पाउडर निरमा, वॉशिंग पाउडर निरमा, दूध सी सफेदी निरमा से आए, रंगीन कपड़ा भी खिल खिल जाए, सबकी पसंद निरमा, वॉशिंग पाउडर निरमा, वॉशिंग पाउडर निरमा, पान पराग पान मसाला, पान पराग पान पराग पान मसाला, पान पराग. आज अब हालते 30 रुपए. तंदुरुस्ती की रक्षा करता है लाइफबॉय, तंदुरुस्ती की रक्षा करता है लाइफबॉय, लाइफबॉय है जहां तंदुरुस्ती है वहां लाइफबॉय. विको टर्मरिक नहीं आयुर्वेदिक, विको टर्मरिक आयुर्वेदिक क्रीम, विको टर्मरिक नहीं कॉस्मेटिक, विको टर्मरिक आयुर्वेदिक क्रीम. हल्दी चंदन के गुण समाये, रूखी त्वचा भी खिल खिल जाए, विको टर्मरिक आयुर्वेदिक क्रीम, विको टर्मरिक आयुर्वेदिक क्रीम. पान पराग पान मसाला, पान पराग पान पराग पान मसाला, पान पराग. वॉशिंग पाउडर निरमा, वॉशिंग पाउडर निरमा. बस लो. એટલે નવું લાયો કે નહીં? નવું જ લાવું. આ તો જો લાડીલા મહારાજે મારે મેચિંગ કર્યું. હા, મને ઘનશ્યામ સ્વામી કે કયા જ તમે વાઘા ધારણ કરવાના, તમે પાઘડી ને દેશી પેરણ ને સોણી, લાડીલા મહારાજ ને આપણે એ જ વાઘા પહેરવાના છે. હા, વચમાં નહોતું આવ્યું મારે કપડા મેચિંગ કરવા છે, ગીત આવ્યું તો મેં ઘરે જીભડા મેચિંગ કરો, કપડા મેચિંગ કાંઈ નથી કરવા. હા, એક બેન તને ઘરવાળા કે તમારો પગાર થાય એટલે 5000 આપજો, કીધું પાડી લો, તાળી પાડી લો. મહારાજના દર્શન કરો મંગળામાં આજ, એટલે હાજે સૈયદમાં ન કર્યા હોય એટલે વાત કરતો. હમણાં એક બેન ઘરવાળાને કહેતા હતા કે 5000 રૂપિયા તમારો પગાર થાય ને ત્યારે આપજો. કે શું કરશો? કે વાળ સીધા કરાવશે. કે હાલે 7000 જીપડો કરાવી નાખજો. હા, અત્યારે જરૂરી છે. એક છોકરો કહેતો હતો શાકનો વઘાર થાય રાયથી, શાકનો વઘાર થાય રાયથી, મારા બાપા દીવે એની બાઈથી. એટલે બોલો, અત્યારે તો વ્યવિશાળનો બહુ મોટો પ્રશ્ન છે. અત્યારે એટલું બધું તો કે શિક્ષાપત્રી ભગવાને કીધું કે ભાઈ તમે ભ્રૂણ હત્યા બંધ કરજો, નકર તમારે ત્રીજી પેઢીને ભોગવવું પડશે. હા, અત્યારે દીકરા કરતા દીકરીઓ ઘટતી જાય, દીકરા બહુ વધારે છે. એક ભાઈ તો આમ ચંપલ લઈ હાથમાં પહેરીને કહતો હતો, આમ ચંપલ. વાત જ એવી છે, માઇક પડી જાય ભાઈ. ચંપલ લઈને કહતો હતો આમ. કોઈ કીધું કે ચંપલ હું કામ ગહે છે? કે જો એક જોડ ગહેલા પડ્યા ને બીજી જોડ કહું છું. કે પણ ચંપલ હું કામ ગહે છો? કે લોક કે છે ને બધા કે 2 જોડ ચંપલ ગહીને તો વ્યવહારનો મેળ પડે. એમ નથી કહવાના.
હમણાં એક ભાઈને ઘરે હું બેઠો હતો ને તને છોકરો આવ્યો કે પપ્પા કે શું એ કે અગાશીમાં હાલો ને થોડુંક કામ છે તે અગાશીમાં લઈ ગયો એ કે પપ્પા કે શું એ કે જોવો તો આકાશની અંદર શું દેખાય છે કે આકાશની અંદર ચંદ્રમા દેખાય છે એ કે ચંદ્રમાંથી હજારો કિલોમીટર આગે શું દેખાય છે કે ચંદ્રમાંથી હજારો કિલોમીટર આગે મને તારોડિયા દેખાય છે એ કે હજારો કિલોમીટર આગા તારોડિયા દેખાય છે ઘરે હું 35 વર્ષ વાંઢો નથી દેખાતો મારું કંઈક કરો મારો કંઈક ગોઠવો હા એટલો પ્રશ્ન છે હું ગરડા ભણતો ને ત્યારે 4થું 5મું ભણતો ને સાહેબ મને કે વાઘાણી કીધું શું મને કે આવતીકાલે 15મી ઓગસ્ટ છે તો આપણે સ્કૂલની અંદર 15મી ઓગસ્ટ ઉજવવાની છે તો તું તારા ઘરેથી કાલે વાંસડો લેતો આવજો મેં કીધું વાંધો નહીં તે બીજે દિવસે હું ગયો મેં કીધું કંઈક વેશભૂષાનું કંઈક પાત્ર લેવાનું છે તે બીજે દિવસે હું ગયો તો સાહેબ મારે એવું જોઈને કે વાઘાણી મેં તને વાંસડો લાવવાનું કીધું તું અને તું પાડો કેમ લાવ્યો મેં કીધું મારા ઘરે ભેંસ દૂધણી છે ગા દૂધણી નથી એટલે હું પાડો લાવ્યો મને કે એમ વાંસડો નહીં ઝંડો ફરકાવા વાંસડો મેં કીધું વાહડો કયો ને ઈ વાંસડો હા ફરકાયો ઝંડો હો પછી તમારે ત્યાં ટ્રેક્ટર છે સમજ્યા ઉનાળામાં ટ્રેક્ટરને સર્વિસ કરી નાખી બધું ઓઇલ બોઇલ ચેક કરી લેવી ને પછી આખું વરસ ખેતીમાં ઢળવાનું હોય મારા બાપુજી બને કે નીચે વયો જાય ને બોલ ખોલ એન્જિનમાં ઓઇલ બધું બહાર કાઢી નાખો એટલે તગારું મેકો એટલે ઓઇલ નીકળી જાય તગારું ભરીને ઓઇલ બહાર કાઢી લીધું પછી આમ ગમાણી પાસે ઓઇલ મેક્યું અને પછી કાંઈક રિપેર કરવાનું રિપેર કરી પછી મને કે ઓઇલ ઉપર થયો પાછું નાખી દે તો હું તગારું લેવા ગયો તગારું હાવ ખાલી બળી ગયેલું ઓઇલ હતું ને એ પાડો હારો કાલા ખટ્ટા સમજી અને સૂહી ગયો હાવ સાફ કરી નાખ્યો પછી મેં દિવાલે જોયું ને હાઇડ્રોલિક નો પાઇપ ફાટ્યો અને આમ શેડ્યું જાણે હાઇડ્રોલિક નો પાઇપ ફાટ્યો એમ શેડ્યું હો ભાઈ હા હમણાં તો એક બેન કહેતા હતા ઘરવાળાને કે તમે વ્યવસાય પેલા એકવાર મને ઢોસા ખાવા લઈ ગયા છો લગ્ન થઈ ગયા 4 વર્ષ ત્યાં પછી લઈ ગયા ઢોસા ખાવા લઈ જાઓ તો ઢોસા ખાવા વાળો લઈ ગયો તો મેનુ બતાવ્યું એ ચાલે આમાં અત્યારે જે મંગાવવું હોય એ મંગાવ્યું કે મારે કાંઈ મેનુ નથી વાંચવું આપણે લગ્ન પહેલા તમે મને લઈ ગયા હતા નહોતો આપણે ઓલો મહિષાસુર ઢોસો ખાધો એ મેસૂર કહેવાય મહિષાસુર નહીં એને મેસૂર કહેવાય ખાઓ હા અત્યારે જો ભઠ્ઠીના ઢોસા બહુ હાલે ભઠ્ઠીની ચા બહુ હાલે ભઠ્ઠીની ભાજી બહુ હાલે ભઠ્ઠીનો દારૂ ચાલુ હતો હવે ગેસ ખૂટી ગયો એટલે હવે ભઠ્ઠીનું બધું ચાલુ કરવું પડશે એક સુરતી કાકા મને કહેતા હતા એમ કે ખમણ મેકેલા એમ કે ગેસનો બાટલો પડ્યો તો લોચો થઈ ગયો એમ કે લોચો થઈ ગયો ખમણ જટારિયા એમ કે હા જટારિયા તો પછી હમણાં એક બેન કહેતા હતા એના ઘરવાળાને એ કે તમને કેટલી વાર કીધું હું એ કે તમારે ક્યારે છે ને સફેદ પેન્ટ હારે લીલો શર્ટ નહીં પહેરવાનો કાંઈ કે મારી બેનપણીઓ તરત કે જો પાલક પનીર આવ્યું તારે એ કે સફેદ સલવાર ઉપર પીળો શર્ટ હા પૂરતું નહીં લગાવવાનું કાંઈ કે અમારા મિત્રો એ કે જો દાળ ભાત આવ્યા હા કપડા અત્યારે બધા મેચિંગ કરતા સ્વભાવ મેચિંગ કરવાની જરૂર છે હા બાકી દુનિયા તમે જોવો અત્યારે ક્યાં પહોંચી ગઈ એટલી બહાટી બોલે છે હમણાં પેટ્રોલ પંપે લાઈન થઈ ને તો એક ભાઈ કે તો મને જલ્દી કે પેટ્રોલ પૂરી દેવા દો મને જલ્દી પૂરી દેવા દો રોવા મળ્યો કે શું કામ રોવે છો કે મને જલ્દી પેટ્રોલ પૂરી લેવા દો કાં કે મારા બૈરાને મેકવા જવું પિયર મળવા થાય છે મેં કીધું આને પહેલા આપો આ પુણ્યનું કામ કહેવાય હા એને પહેલા આપી દો એક તો હીરા બજારનો દલાલ રોતો તો કે મને જલ્દી પેટ્રોલ પૂરવા દો મને જલ્દી પેટ્રોલ પૂરવા દો તારે કઈ શું ઉતાવળ એટલી બધી છે કે વાડીમાં જાઓ પંડોળમાં જાઓ પછી એસડીબી જવાનું છે ડાયમંડ બુજ પોગવાનું છે નામ કોઈનું ન દેવાય ભાઈ એમાં ઘણા બેઠા હોય એકવાર સંગીતકારોને જોરદાર તાળેથી બતાવો આ બે મારા ભાણે જ જમાય છે
હા, અમિત ભગત ને નૈતિક ભગત વધાવા તો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હો. હા, સ્વામિનારાયણ સંપ્રદાયનું ઘરાણું છે. હા, બધી પ્રતિભાઓ સંપ્રદાયની અંદર છે. આપણે બહારથી કોઈને લાવવાની જરૂર નથી સમજતા અમુક સમજદાર કોઈ ઈશારા કાપી. શું નથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં તમે જોવો તો ખરા. આપણા મહારાજ સર્વોપરી. આ તો હું ઘણા પ્રોગ્રામમાં કહું છું, મહારાજથી લઈ આપણા સ્વામિનારાયણ સંપ્રદાયનું મહારાજથી લઈ મોહન થાળુજી બધો જ દિવ્ય છે. હા, ગુજરાતની ધરતી કેવી છે. ભક્ત નરસિંહ નાચ્યો નેહમાં સંપદા પામ્યો, જ્યાં સુદામો વીર ગાંધી દયા નંદ નિપજ્યા, સતી અને સંતનો જ્યાં મિસામો, ગામ ગામે ઉભા સ્તંભ પોકારતા નારી નર વીરની ગાથ વર્ણી, ભારતી ધરાની વંદુતની આવડી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર. એટલું સૌરાષ્ટ્ર દિવ્ય છે. ભગવાન સ્વામિનારાયણ જો તમે આવીને ગઢડાની અંદર એકવાર પ્રવેશ કર્યો પછી ગઢડું 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 એવી ધરતી. હા, ભગવાનને ગમી ગયું, ભગવાનને પોતાનું ઘર કરવાનું મન થાય એવી આ ધરતી છે. અને ગુજરાતના લોકો એટલે એની વાત ન થાય. મમરા ખાવા કરતા મમરા ભરી દેવામાં તૈયાર. હા, લાગશે વાર પણ આવશે મજા. હા, એક ભાઈ તમને બીમાર પડે ને ફોન આવ્યો મને કે મારે મોરે મોરો આવવું તું. મેં દી હું કે રૂબરૂ ખબર કાઢવા આવું તું પણ આવી નથી ઠેકાણો. મને કે ક્યારે આ બાકાજી કી બોલી. એટલે મેં કીધું ખબર કાઢતા થરકી શીખો. ક્યારેય ક્યાં બાકાજી કી બોલી. મેં કીધું આવું થઈ ગયું ભાઈ સ્પ્રિંગ બિહારી. મને કહેતો હવે કોઈ ચકલા કોઈ દી બાજ નહીં બને કે. ખબર કાઢતા કીધું હરકું શીખો. એક ભાઈ ફોન આવ્યો મને કે હું તમે રાતે કહો ક્યારે. મેં કીધું રાતે ખબર નહીં રહી હોય. ખબર એની ક્યાં કરો 3 દિવસ આઈસીયુમાં શું કીધું. ખબર એની ક્યાં કરો છો. પણ તો એક વાત આપણા કાળના મોઢાથી પાછા આવ્યા. એક વાત શીખવા જેવી છે. કદાચ તમારી પાસે રૂપિયા ન હોય ને તો કાંઈ નહીં, પણ સમાજની અંદર સાપ તો એવી ઊભી કરજો ખબર પડે ને આ વ્યક્તિને આવું થયું 10 જણા દોડીને તમારી પાસે આવે. હું બીમાર હતો બધા મંદિર વાળા હરિભક્તો બધા લાઈન કરી એટલા હરિભક્તો હતા. એક ભાઈ મને આવીને કીધું મને કે તમે મંદિર જાઓ છો. મન થતું હું આ મંદિર વારી કર્યા દોડ્યા જાય છે. પણ અહીંયા આવીને જોયું ને ખબર પડી તમે કેટલો પ્રેમ કમાણો. હું તો છોકરાને કહું મેં કીધું વયો જાવ ને કદાચ માયા પૈસો ન વધે કાંઈ નહીં, બાકી મહાણીય માણા આમ છે ને એવું તો મરી છે. હા, જીવતા છીએ તો નામનું મહત્વ, મર્યા પછી એને નનામી કહેવાય. જિંદગી આપેલી છે કોઈની ઉધાર, એને પાછી ન આપો તો તમારી ખામી કહેવાય. રડતા રડતા તો આવ્યા હતા, હવે હસતા હસતા જાય તો વાત જામી કહેવાય. બાકી કયેક જન્મે છે ને કયેક મરે છે એનું નામ ગુલામી કહેવાય. આવા સારા કાર્યની અંદર તમારું કંઈક સમર્પણ હોય ને એનું નામ જ સલામી કહેવાય. હા, એનું નામ જ સલામી કહેવાય. સત્સંગ કે સાહેબ